માણાવદરમાં ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબ અને ચંદીગઢથી આવેલ કરતબબાજોએ અવનવા કરતબો બતાવ્યા હતા। શીખ સંપ્રદાયના 10મા ગુરુ નાનકજી તરીકે ઓળખાતા સાહેબ કમાલ ગુરુ ગોવિંદસિંહજી સાહેબના 350મા જન્મદિવસ અને પ્રકાશ દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। બપોરે 4 વાગ્યે સરદારગઢપરામાં આવેલ મંદિરેથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માણાવદર સિંધી સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા પાણીથી તેમજ શોભાયાત્રાના મુખ્ય માર્ગો સાવરણા સાથે સાફ કરીને સુશોભિત કર્યા હતા। આ શોભાયાત્રા ડીજેના તાલે માણાવદર શહેરના પોલીસ સ્ટેશન ચોક, શાક માર્કેટ ચોક, પોસ્ટ ઓફિસ રોડ, સિનેમા ચોક, બહારપરા ચોક સુધી સંત અકાલના નારા સાથે પસાર થતા જાણે કે સમગ્ર માણાવદરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। પ્રકાશ પર્વ 350મો જન્મદિવસ આજે માણાવદર મુકામે બહુ જ ધામધૂમપૂર્વક સિંધી સમાજ તેમજ શીખ સમાજે ઉજવ્યું છે, જેમાં ચંદીગઢથી આવેલા નવયુવાનોએ અવનવા કરતબો કરી અને માણાવદરને મંત્રમુગ્ધ કર્યા છે। તેઓના હેરત અંગેજ ખેલ જેમ કે છાતી ઉપર બરફ રાખી હથોડીથી ભાંગવું અને ખીલા ઉપર સૂઈ અને કાર માથે ચલાવવી, આવા ખેલ કરી અને માણાવદરમાં કાફી બહુ જ આશ્ચર્ય પમાડ્યું છે અને માણાવદરની આ ધર્મપ્રેમી જનતા કાફી બહુ જ ઉત્સાહિત છે આજના આ પર્વને ધામધૂમપૂર્વક ઉજવીને। આ શોભાયાત્રામાં પંજાબ અને ચંદીગઢથી આવેલ નવયુવાનો દ્વારા અવનવા કરતબો બતાવી માણાવદર વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। માણાવદર શહેરમાં ફરેલ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને માણાવદર વાસીઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા। ગુરુ ગોવિંદસિંહજી નાલ આજે આ વર્ષે ગુરુ ગોવિંદસિંહજીને 350 વર્ષ જન્મદિવસ છે, એના માટે અવનવા કરતબો બતાવવા માટે પંજાબથી પણ જાજા માણસો આવેલા છે, જે અવનવો કરતબો બતાવે છે। ગુરુ ગોવિંદસિંહજીને સર્વસ્વધાની કહેવામાં આવે છે, જેને હિન્દુ ધર્મ માટે અને દેશને બચાવવા માટે પોતાનો સર્વ પરિવારનો અર્પણ કરી દીધું દેશ માટે, એનો આજે આપણે આ જન્મદિવસ ઉજવી રહ્યા છીએ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઈ ખાનવાણી, રાજુભાઈ જીવનાણી, અનિલ મેલવાણી, વાસુદેવભાઈ સંગતાણી, સન્ની મતલાણી, કિશોર હેમનાણી, કુમારભાઈ મેલવાણી, અનિલ મગલાણી વગેરેએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કેમેરામેન નિશાંત ઠેબા સાથે જિગ્નેશ પટેલ, S24 ન્યૂઝ, માણાવદર।